જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. હાલમાં સોશિયલ મીડિયાની અંદર પહેલાં એક આરકે કરીને આવ્યો ને હવે એક વનરાજ કરીને આવ્યો છે, જે આદિવાસી સમાજની મા બહેન દીકરીઓને ખુલ્લેઆમ ગાળો આપે છે. મારા ભાઈ, તારે જેની સાથે વિવાદ હોય તેની સાથે તમે સામે જે લડવું હોય ને તે લડી લો. બાકી કોઈ સમાજની મા બહેન દીકરીઓને ગાળ આપવાનું બંધ કરી દેજો. કારણ કે એ કોઈ સમાજની જ નથી, એ આપણા દેશની, આપણા રાજ્યની મા બહેન દીકરીઓ છે. માટે મા બહેન દીકરીઓને ગાળો આપવાનું બંધ કરી દેજો, નહીં તો છોડા અને બड्डा બધું જ ફાટી જતું રહેશે. આ તમને ખુલ્લું કહી દઈએ. તમારી જે અંગત લડત હોય, જે લડાઈ હોય તે તમે સામે ભેગા થઈને તોડી લો એકબીજાનું. ખાસ કરીને મારા આદિવાસી સમાજના તમામ યુવાનોને એક અપીલ કરવી છે. આપણી પાસે કાયદો એક મોટી તાકાત છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તમારા તમામ જેટલા પણ લોકોને આ મુદ્દે લાગે છે કે નહીં આદિવાસી સમાજની દીકરીઓને આ માણસે ગાળ આપી છે, તો પોતાના પોલીસ સ્ટેશનની અંદર, નજીકના પોલીસ સ્ટેશનની અંદર આ લોકો વિરુદ્ધ કમ્પ્લેન લખાવડાવો. ખબર પડવી જોઈએ કે આપણા દેશમાં કાયદો વ્યવસ્થા છે. આવાઓને ભાન થઈ જાય. માટે તમામ નવયુવાનો ખોટા માર્ગે ન જાઓ અને કાયદાનો ઉપયોગ કરો. જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ, જય ભારત. જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી બધા ભાઈનો હું આવી ગયો સવાસમાં વાત કઈ પ્રકાર કરીને વિડીયોની પૂરી માહિતી ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખતા જો. ગાડી તમને વિડીયો દેખાડ્યો કઈ પ્રકારનો વિડીયો મારા ભાઈ આદિવાસી સમાજના વ્યક્તિને આપણને બધાને ગાર્યો દી રહ્યા છે. બધા એવા 2-3 વ્યક્તિ છે, પણ આપણો આદિવાસી સમાજ, આદિવાસી ભાઈઓને હું કહું છે મારા ભાઈ, અવાજ ઉઠાવો. તમે અવાજ એવો ઉઠાવો મારા ભાઈ, હંમેશા બધાને ખબર પડે. આપણને આદિવાસી સમાજને આ વ્યક્તિ ગાર્યો દી રહ્યો છે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું. એને ધોરે દને માફી મંગાડો અને માફી એવી મંગાડો મારા ભાઈ કે સોશિયલ મીડિયામાં માફીઓ માંગીને વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં નાખ દે, એવું નથી કરાવો. અને ભગવાન બિરસા મુંડાની હમે માફી મંગાડો. આને દિને દિન આપણે આદિવાસી સમાજના જે વ્યક્તિ છે ને એ આદિવાસી સમાજની અંદર ગણા છે. આદિવાસી કીધું હું કા હું લેવા કીધું? આદિવાસીનું નામ બદનામ કર્યું અને વ્યક્તિએ એને ધોરે દને માફી મંગાડો મારા ભાઈ. તમે હું લેવા ખૂતા બટા હું કા? તમે કંઈક જાગો મારા ભાઈઓ અને કાયદેસર કાર્યવાહી કરો આની. અને તમે હું લેવા બટા? તમે કંઈક બી અવાજ ઉઠાવો મારા ભાઈઓ, મોટા હોય. અને તમે આ ગીતું બીતું ને એ બધું હમણાં રહેવા દીજો. અને આ આપણા આદિવાસી સમાજમાં આ વ્યક્તિ પડ્યો છે, ગારીઓ ગલોજ કરે છે, આપણા બહેન બેટીને આવીને બધી ગાર દીધી છે. એ ગાર તમે એનો ન્યાય કરજો મારા ભાઈ, ન્યાય કરો એનો. જેટલું તમારાથી આવડતું હોય એટલું વિડીયા બી બનાવો. તમે ખબર વિડીયા બનાવો તમે મારા ભાઈઓ. અને તમે આ ગીતું હેતુના એવું બધું હેલી કરીને હેલી કર્યા છે, એ બધું મેલો. હમણાં એ સમય નથી આપણે ગીતું બનાવવાનો, ના કરવાનો, તે કરવાનો. મારા ભાઈઓ કંઈક સમજો. અને આ ગુજરાતનો આ ફલાણાનો આદિવાસીને કીર્યો એવું નથી સમજો. આપણે બધા આદિવાસીને, બધા ભાઈઓને, આપણા આદિવાસી સમાજના એકને કે એવું નથી બનતું કે હરેકને કીર્યો છે. આ બધાને આદિવાસી સમાજના પુરાણ બધાને કીર્યો છે. તે તમે સમજો મારા ભાઈઓ અને કંઈક કરો આનું. અને જય જોહાર, જય આદિવાસી. મારા તરફથી જય જોહાર.